બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના મુદ્દે માંગરોળમાં સમસ્ત હિન્દુ સમાજે રેલી યોજી મામલતદારને રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું હતું. શહેરના સેક્રેટરી રોડ ખાતે બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્ર થયા બાદ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓને બચાવો, હિન્દુઓ પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો મુદ્દે દુનિયાના માનવ અધિકાર સંગઠન ચૂપ કેમ સહિતના બેનરો સાથે જૂના બસ સ્ટેશન, લીમડા ચોક, જેલ રોડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુઓ પર અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી છે. હિંસા અને હત્યાની ઘટનાઓ વધી છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શરમજનક છે. નાગરિકોની રક્ષા કરવી સરકારની જવાબદારી છે. અત્યાચારોના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચારો કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાયા અમાનવીય કૃત્ય છે. ત્યારે હિન્દુઓ પર અત્યાચારો બંધ કરવા તથા ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવાના પ્રયાસ કરવા માંગણી કરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે વીરુ મેસવાણિયા, માંગરોળ.